સવાર સાંજની ભાગદોડના સંઘર્ષથી થાક્યો છું હું. સવાર સાંજની ભાગદોડના સંઘર્ષથી થાક્યો છું હું. ક્યાંક થોડોક વિસામો લઈને મારે એકાંતને મળવું છે. ક્યાંક થોડોક વિસામો લઈને મારે એકાંતને મળવું છે, મારી જાતને મળવું છે. અંદર બેઠેલા ખાલીપા સાથે સંવાદ કરવો છે. લોકો માટે નહીં, પરંતુ મારા માટેની આત્મ ઓળખ માટે સંવાદ કરવો છે. મિત્રો, આજે ભાગદોડની જીવનની અંદર આપણે જાણે હતાશ થઈ જઈએ છીએ ત્યારે આપણે કેટલોક પર્સનલ સ્પેસ માંગતા હોઈએ છીએ, કેટલોક એકાંત માંગતા હોઈએ છીએ. અને આ એકાંત એક બહુ જ સારી વાત કહી શકીએ આપણે, કે જેમાં આપણે પોતાની જાત સાથે એક સારો સંવાદ કરીએ છીએ, જેમાં પોતાના દ્વારા થયેલી ભૂલોને સુધારવા માટે શું પગલાં લઈ શકીએ તેના માટેના પ્રયત્ન કરીએ છીએ. પોતાની જાત સાથે મનોમંથન કરીએ છીએ અને કઈ રીતે પોતાની જાતની અંદર નવી શક્તિઓનો, ઉર્જાનો સંચય કરી શકીએ, તેનું એક અભ્યાસ કરી શકીએ, તેના માટેનું પણ અવલોકન કરીએ છીએ. અને ફરીથી આપણે પૂરી તૈયારીઓ સાથે સમાજની અંદર, આપણા સંબંધોની અંદર અને આપણા કાર્યની અંદર લાગતા હોઈએ છીએ અને પોતાનું વર્તન વધારતા હોઈએ છીએ. પરંતુ જ્યારે આ એકાંતની એક એવી પરિસ્થિતિ ઊભી થાય કે વધારે એને યોગ્ય રીતે સમજ્યા કરતા આપણે કેટલાક બીજી એવી પ્રવૃત્તિઓ ઉપર જતા રહીએ કે જેમાં કેટલાક ઓનલાઈન ગેમ્સ રમવી કે પછી રીલ્સ જોવા કે પછી ક્યારેક એવું લાગે કે હું ખાલી પોતાના માટે નહીં પરંતુ ખાલી બેસેલો રહું, કેટલુંક ઓવર થિંકિંગ કરું અને આવા પ્રકારના જે કેટલાક કાર્યો આપણો વર્તનનો અભિપ્રાય આપણને ક્યારેક એકલતા તરફ લઈ જતું હોય છે. મિત્રો, આપણે આ જે એકાંત અને એકલતા વચ્ચેની જે સ્થિતિનો એક યોગ્ય રીતે અવલોકન અભ્યાસ કરવો એ ખૂબ જ જરૂરી છે. મિત્રો, આપણે આપણા એકાંતની અંદર જ્યારે પણ સમય પસાર કરીએ છીએ ત્યારે મનોમંથન, પોતાની સર્જનાત્મક શક્તિઓને વિકસાવવા માટેના પ્રયત્નો, જનરલ લખવી એટલે કે ડાયરી લખવી અને કેટલીક રિલેક્સેશન્સની પ્રક્રિયાઓની મદદથી અને વાંચન જેવી પદ્ધતિઓની મદદથી આપણે ચોક્કસ રીતે આપણી જાતને યોગ્ય રીતે ઓળખી શકીએ છીએ. તો એટલું કહી શકાય કે જ્યારે પણ આપણને સમય મળે ત્યારે પોતાના એકાંતનો એક સાચો સદુપયોગ કરવો એક જરૂરી છે. અને જ્યારે આપણને કેટલાક એકલતાનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે વિના સંકોચે આપણે મનોવૈજ્ઞાનિકોની મદદ લેવી જોઈએ. થેન્ક યુ.